હેલો સ્ટુડન્ટ્સ, જય સ્વામિનારાયણ બધાને. સહજાનંદ વિદ્યાલય તરફથી ચાલતા ઓનલાઈન વિડીયો લેક્ચરોમાં આપણે ધોરણ 12નું ચેપ્ટર 12નો અભ્યાસ કરીએ છીએ. તો લાસ્ટ આપણે આલ્ડેટ કીટોની રાસાયણિક પ્રક્રિયાઓમાં કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા, ત્યાર પછીનું રિડક્શન અને ત્યાર પછી ઓક્સિડેશન જોઈ ગયા. હવે 4 નંબરમાં આગળ વાત કરીએ છીએ. તો ચોથા નંબરે કે આલ્ફા હાઇડ્રોજનના કારણે થતી પ્રક્રિયાઓ તો ધ્યાનથી સમજીએ છીએ, ધ્યાન આપજો. તો આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનો હોય એ આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનો છે. એ સંયોજનોમાં આલ્ફા હાઇડ્રોજન પરમાણુઓ છે. એ આલ્ફા હાઇડ્રોજન પરમાણુ જે હોય છે એ પરમાણુની એસિડિકતાની પહેલાં વાત કરીએ. શાની એસિડિકતા? જેટલો કોઈપણ સંયોજનમાંથી હાઇડ્રોજન સરળતાથી મુક્ત થાય એટલો જ એ શું કહેવાય? એસિડિક કહેવાય. તો આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનમાં આલ્ફા હાઇડ્રોજન પરમાણુ છે એની એસિડિકતા. તો આલ્ડીહાઇડ અને કીટોન જે સંયોજનો છે એ આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનો છે એ આલ્ફા હાઇડ્રોજનના એસિડિક સ્વભાવના કારણે એની અનેક પ્રક્રિયાઓ થાય છે. અનેક પ્રક્રિયાઓ થાય છે. શું કીધું મિત્રો? ફરીથી, આ જે આલ્ડીહાઇડ કીટોન સંયોજનો છે એ આલ્ડીહાઇડ કીટોન સંયોજનોના આલ્ફા હાઇડ્રોજનના એસિડિક સ્વભાવને લીધે એની અનેક પ્રક્રિયાઓ થાય છે. બરાબર? અથવા અનેક પ્રક્રિયાઓ કરે છે. હવે કાર્બોનિલ સમૂહની બીજું શું કીધું છે? કાર્બોનિલ સમૂહ જે છે C ડબલ બોન્ડ O, આ પ્લસ ડેલ્ટા માઇનસ ડેલ્ટા. તો આ કાર્બોનિલ સમૂહની પ્રબળ ઇલેક્ટ્રોન આકર્ષક, હવે કાર્બન ધનભારિત છે એટલે એની કેવી? પ્રબળ ઇલેક્ટ્રોન આકર્ષક. સાંભળજો. તો પ્રબળ ઇલેક્ટ્રોન આકર્ષક અસર અને બીજું તો કે સંયુગ્મ બેઝના સંસ્પંદન, અને એનો જે સંયુગ્મી બેઝ બનશે તેનો શું બને? સંયુગ્મી બેઝ. એ સંયુગ્મી બેઝના સંસ્પંદન એ સંસ્પંદનના સ્થાયીકરણને કારણે કાર્બોનિલ સંયોજનના આલ્ફા હાઇડ્રોજન પરમાણુઓ એસિડિકતા ધરાવે છે. એ જે કાર્બોનિલ સંયોજન છે એ કાર્બોનિલ સંયોજનના આલ્ફા હાઇડ્રોજન પરમાણુ છે એ પરમાણુઓ એસિડિકતા ધરાવે છે. બરાબર? ફરીથી, કાર્બોનિલ સમૂહ જે છે એ પ્રબળ ઇલેક્ટ્રોન આકર્ષક અસર ધરાવે છે, અને બીજો એનો જે સંયુગ્મી બેઝ બને છે, બરાબર, પ્રોટોન ગુમાવીને સંયુગ્મી બેઝ બને ને, એ સંયુગ્મી બેઝના સંસ્પંદનના સ્થાયીકરણને કારણે કાર્બોનિલ સંયોજનના આલ્ફા હાઇડ્રોજન પરમાણુઓ
એસિડિકતા ધરાવે છે, રાઈટ. તો એનું બંધારણ રૂપે જોઈએ છે સી ડબલ બોન્ડ ઓ એ કાર્બન. હવે એ આલ્ફા કાર્બન કહેવાય છે, એની સાથે આ જોડાયેલો આલ્ફા હાઇડ્રોજન, બરાબર. આલ્ફા કાર્બનમાં જોડાયેલો શું કહેવાય? આલ્ફા હાઇડ્રોજન. હવે કોઈ ઇલેક્ટ્રોન દાતા એટલે કે કોઈ કેન્દ્રાનુરાગીની નજીક આવે તો એ શું કરશે? એના ઇલેક્ટ્રોન હાઇડ્રોજનને આપી દેશે. તો આથી આ બંને ઇલેક્ટ્રોન કાર્બન પર જશે અને હાઇડ્રોજન અહીંયાથી મુક્ત થઈને એનો સંયુગ્મી બેઝ રૂપે આ રીતે બનશે. એના સંયુગ્મી બેઝ રૂપે આ રીતે થશે સી ડબલ બોન્ડ ઓ બોન્ડ સી. એ કાર્બન કેવો બનશે? ઋણભારિત, બરાબર. કેવો બનશે? ઋણભારિત માઇનસ. હવે સંસ્પન્ન થાય એટલે સંસ્પન્નને કારણે શું થશે કે આ બંને ઇલેક્ટ્રોન અહીંયા આવશે. સાંભળજો, આ અહીંયા આના ઇલેક્ટ્રોન અહીંયા બંધ બનાવશે તો આ બંને ઇલેક્ટ્રોન ઓક્સિજન પર જશે. તો આ રીતે એમાં સંસ્પન્ન થવાને કારણે આ જે સંયુગ્મી બેઝનો ઋણાયન છે એ કેવો બને? સ્થાયી બને છે. એ કેવો બને છે? સ્થાયી. જેટલો સંયુગ્મી બેઝ સ્થાયી બને, સોરી અહીંયા સિંગલ બોન્ડ કરવાનો હતો, સિંગલ બોન્ડ ઓ, એના પર 6 ઇલેક્ટ્રોન આવી જશે માઇનસ, બરાબર. આ માઇનસ અહીંયા ડબલ બોન્ડ થશે, અહીંયા ડબલ બોન્ડ થશે. તો હમણાં કીધું એ પ્રમાણે જેટલો સંયુગ્મ બેઝમાં સંસ્પન્ન થાય એટલો સ્થાયી બને, બરાબર. એટલો આગળ ફરી પ્રોટોન સ્વીકારી ના શકે, એટલે ફક્ત પુરોગામી પ્રક્રિયા થયા કરે. ફક્ત કઈ? પુરોગામી પ્રક્રિયા થયા કરે. એટલે પુરોગામી પ્રક્રિયામાં શું થાય? ફક્ત H+ મુક્ત થયા કરે. એટલે એને કારણે શું થાય? એનો એસિડિક સ્વભાવ વધશે, બરાબર. તો એની આપણે એસિડિકતા વાત કરીએ, આલ્ફા હાઇડ્રોજન પરમાણુની એસિડિકતા. હવે એની અંદર જુદી જુદી પ્રક્રિયાઓ છે, 1 by 1 એ સમજવાની છે. તો પહેલી પ્રક્રિયા છે તો એ છે કહીએ એ છે આલ્ડોલ સંઘનન. કઈ ડોલ? આલ્ડોલ સંઘનન, બરાબર. ખાસ મોસ્ટ આઈએમપી છે આલ્ડોલ સંઘનન, ધ્યાન આપજો. જોઈએ તો જે આલ્ડીહાઇડ કીટોન હોય એ આલ્ડેટ કીટોન સંયોજનોમાં ઓછામાં ઓછો એક આલ્ડીહાઇડ કે કીટોન સંયોજન હોય છે. એ આલ્ડેટ કીટોન સંયોજન છે એ આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનમાં ઓછામાં ઓછો એક શું હોય? તો કે આલ્ફા હાઇડ્રોજન હોય. ઓછામાં ઓછો એક આલ્ફા હાઇડ્રોજન હોય. તો તે મંદ બેઝ ઉદ્દીપકની હાજરીમાં ઓછામાં ઓછો એક આલ્ફા હાઇડ્રોજન હોય તો તે મંદ બેઝ ઉદ્દીપકની હાજરીમાં, મંદ બેઝ ઉદ્દીપક છે એની હાજરીમાં પ્રક્રિયા કરી અનુક્રમે તો કે બીટા હાઇડ્રોક્સી આલ્ડીહાઇડ કે જેને આલ્ડોલ સંયોજન કહેવાય, અને બીટા હાઇડ્રોક્સી કીટોન કે જેને શું કહેવાય? કીટોલ કહેવાય. શું કહેવાય? કીટોલ. તો બીટા હાઇડ્રોક્સી આલ્ડીહાઇડ અને બીટા હાઇડ્રોક્સી કીટોન સંયોજનો બનાવે છે કે જેમને આલ્ડોલ અને કીટોલ કહે છે. એથી આ પ્રક્રિયાને શા નામથી ઓળખાય છે? આલ્ડોલ પ્રક્રિયા કહે છે, બરાબર.
તો હવે એના સમીકરણો રૂપે વાત કરીએ. ખાસ સમીકરણો ધ્યાન આપવાના છે, બરાબર? તો ધ્યાનથી સમજતા રહેજો. લખાણ તો આપણા શબ્દમાં હોય એટલે ચાલી જાય, પણ સમીકરણો પ્રોપર આવવા જોઈએ. ઓર્ગેનિકમાં તો જેટલા સમીકરણ પ્રોપર હશે એટલું વાંધો નહીં આવે, એ કહી દઉં છું તમને, બરાબર? એટલે સમજીને લખજો, ધ્યાન આપજો. ચલો, તો હવે આલ્ડીહાઇડના બે અણુ એટલે ઉદાહરણ રૂપે એસિટાલ્ડીહાઇડ લઈએ તો CH3 C ડબલ બોન્ડ OH. બુકમાં શું કર્યું છે, 2 મોલ અંદર આપી દીધા છે. હું 2 મોલ ભેગું નહીં લખતું, એક મોલ છૂટા પડે લખું છું. આ પહેલા અણુની અંદર શું કર્યું કે કાર્બોનિલ સમૂહનો ઓક્સિજન છૂટો પાડી લખ્યો છે. હવે બીજા અણુમાં તો આ કાર્બોનિલ કાર્બનથી એનો પડોશી આલ્ફા થશે. તો બીજા અણુમાં કાર્બોનિલ હાઇડ્રોજનને છૂટો પાડી બતાવવાનો, HCH2CHO. ધ્યાન આપજો, આ રીતે લખું છું. આ તમને સમજ પડે એટલા માટે, અને એક્ઝામમાં પણ આ રીતે લખશો તો કોઈ વાંધો નહીં. ગોખણ પટ્ટી કરી તો મરી ગયા, ભૂલી જશો. મંદ NaOH. આ પ્રક્રિયા પ્રતિવર્તી છે, બરાબર? મંદ બેઝ ઉદ્દીપકની હાજરીમાં થાય. હવે શું થાય કે બીજા અણુનો આલ્ફા કાર્બનનો હાઇડ્રોજન છે એ ક્યાં જોડાશે? પહેલા અણુના કાર્બોનિલ ઓક્સિજન સાથે જોડાઈને OH બનાવી દે છે. શું બનાવી દેશે? OH. એટલે એનું બંધારણ આ રીતે થશે. પછીનું મધ્યસ્થીવાળાનું CH3 CH OH CH2 CHO. તો આનું નામ થશે બીટા હાઇડ્રોક્સી આલ્ડીહાઇડ. એટલે IUPAC રીતે લખવું હોય પહેલાં સામાન્ય નામમાં બીટા હાઇડ્રોક્સી બ્યુટીરાલ્ડીહાઇડ, બીટા હાઇડ્રોક્સી બ્યુટીરાલ્ડીહાઇડ. એન્ડ IUPAC રીતે 1 2 3 3 હાઇડ્રોક્સી બ્યુટેનાલ, 3 હાઇડ્રોક્સી બ્યુટેનાલ. ધ્યાન આપજો, બ્યુટેનાલ. હવે એ અણુને ગરમ કરવામાં આવે તો પાણીનું અણુ દૂર થશે. કેવી રીતે? આલ્ફા કાર્બન પરથી હાઇડ્રોજન અને બીટા કાર્બન પરથી OH. આલ્ફા પરથી હાઇડ્રોજન અને બીટા પરથી OH. આનો એક હાઇડ્રોજન, બરાબર, અને બીજાનો OH, એટલે પાણીના અણુ રૂપે દૂર થશે, -H2O. ધ્યાન આપજો. તો જે નિપજ બનશે એનું બંધારણ CH3 CH ડબલ બોન્ડ CH2 CHO. આ રીતે થશે, બરાબર, જેને આલ્ડોલ સંઘનન નિપજ કહેવાય. IUPAC રીતે બ્યુટ-ટુ-ઇનાલ, બરાબર, આલ્ડોલ સંઘનન નિપજ કહેવાય. આલ્ડોલ સંઘનન નિપજ. આ ધ્યાન આપજો. આને આપણે આલ્ડોલ કીધું, આ એની આલ્ડોલ સંઘનન નિપજ છે. ધ્યાન આપજો. આને આલ્ડોલ, આ એની આલ્ડોલ સંઘનન નિપજ છે, બરાબર. તો આ કોની આપણે ઇથેનાલની પ્રક્રિયાની વાત કરી. કોની? ઇથેનાલ છે, ઇથેનાલની પ્રક્રિયાની વાત કરી. આવી રીતે કીટોનમાં આપણે એસિટોનની પ્રક્રિયાની વાત કરીએ. કોની? એસિટોનની પ્રક્રિયા છે એની વાત કરીએ. તો જોજો, હવે એસિટોન અણુ છે એને આ રીતે ધ્યાન આપજો, CH3 C ડબલ બોન્ડ O અને બીજો CH3 ને ઉપર લખું છું. આ રીતે એક એસિટોન અણુ આ રીતે. બુકમાં ડાયરેક્ટ 2 મોલ આપે છે, હું સમજાવીને કહું છું. હવે જે આ પહેલો અણુ છે, બીજા અણુમાં આ કાર્બોનિલ સમૂહ કાર્બન, આ આલ્ફા કાર્બન. તો બીજા અણુમાં આલ્ફા કાર્બન હાઇડ્રોજન છૂટો પાડીને લખીએ, CH3 C ડબલ બોન્ડ O CH3. આ પહેલો અણુ, આ બીજા અણુમાં આલ્ફા હાઇડ્રોજન છે ને છૂટો પાડી લખ્યો. તો
તો આગળ સમજાયું એ પ્રમાણે કે આ પ્રક્રિયા મંદ બેઝ હોય તો બેઝ રૂપે કોઈ બી લખી શકે BaOH ટ્વાઇસ એની હાજરીમાં થઈ પ્રક્રિયા પ્રતિવર્તી રીતે, બરાબર. તો આ આલ્ફા કાર્બન પરનો હાઇડ્રોજન એ ઓક્સિજન સાથે જોડાશે તો એનું શું બની જાય? OH. શું બની જશે? OH. તો આ રીતે CH3 CH3 અહીંયા O આવશે, O સાથે H આવશે એટલે OH બોન્ડ CH2 CO CH3 આ રીતે. તો આને શું કહી શકાય? કીટોલ કહેવાય. કીટોલ. IUPAC તેનું નામ આ પહેલો, બીજો, ત્રીજો, ચોથો 4 મિથાઇલ હાઇડ્રોક્સી 4 મિથાઇલ પેન્ટુઓન 4 હાઇડ્રોક્સી 4 મિથાઇલ પેન્ટુઓન, બરાબર, પેન્ટુઓન. હવે એનો પણ ગરમ કરવામાં આવે તો પાણીનો અણુ દૂર થાય, ડેલ્ટા માઇનસ H2O. તો અહીંયાથી OH, બીટા કાર્બન છે ને આ પરથી OH, આલ્ફા કાર્બન પરથી H પાણીના અણુ તરીકે દૂર થશે. એટલે આ બે વચ્ચે અહીંયા ડબલ બોન્ડ આવે તો એની સંઘનિત નિપજનું બંધારણ CH3 ડબલ બોન્ડ CHCO CH3, બરાબર. શું નામ થશે? 4 મિથાઇલ પેન્ટુઇન 4 મિથાઇલ પેન્ટુઇન. આને શું કહીશું આપણે? તો કે આલ્ડોલ સંઘના નિપજ જ કહેવાય. આને પણ શું કહેવાય? આલ્ડોલ. કીટોલ નહીં હો, આલ્ડોલ સંઘના નિપજ જ કહેવાશે, બરાબર. તો આ બે રીતે પ્રક્રિયા સમજીને લખવાની. જો ગોખી તો ગયા, ભૂલી જશો, યાદ નહીં રહે. તો આમ આલ્ડોલ નામ નિપજોમાં રહેલા, આ જે આલ્ડોલ છે એ આલ્ડોલ નામ એ કેવી રીતે? તો કે જે નિપજ છે એ નિપજમાં રહેલા બે ક્રિયાશીલ સમૂહ, નિપજમાં રહેલા કેટલા? બે ક્રિયાશીલ સમૂહ. કયા? એક આલ્ડીહાઇડ ને બીજું આલ્ડોલ એટલે આલ્કોહોલ. આલ્ડીહાઇડ છે, બીજું OH એટલે આલ્કોહોલ. આલ્ડીહાઇડ અને આલ્કોહોલ એના નામ પરથી આલ્ડોલ નામ પડ્યું છે. આલ્ડીહાઇડ અને આલ્કોહોલનું સમન્વય કરીએ એટલે એના પરથી આલ્ડોલ નામ પડ્યું છે. તેવી રીતે કીટોલ નામ પણ થશે. કીટોન પ્લસ આલ્ડીહાઇડ એટલે પરથી કીટોલ. આલ્કોહોલનો ઓલ આવે ને એટલે કીટોન વત્તા ઓલ એટલે કીટોલ, બરાબર. હવે આલ્ડોલ અને કીટોલ સંયોજનો, આ જે આલ્ડોલ અને કીટોલ બનશે એ આલ્ડોલ અને કીટોલ સંયોજનો છે. ઉપર પ્રક્રિયામાં કીધું છે આલ્ડોલ, અહીંયા કીટોલ. એ સંયોજનો શું કરે છે? પાણીનો અણુ સરળતાથી ગુમાવી -H2O, પાણીનો અણુ સરળતાથી ગુમાવી આલ્ફા બીટા અસંતૃપ્ત કાર્બોનિલ સંયોજન બનાવે છે. બરાબર. શું બનાવે છે? કાર્બોનિલ, આલ્ફા બીટા અસંતૃપ્ત કાર્બોનિલ સંયોજનો બનાવે છે, જે આલ્ડોલ સંઘનન નિપજ કહેવાય છે. જે શા તરીકે ઓળખાય છે? આલ્ડોલ સંઘનન નિપજ તરીકે ઓળખાય છે, બરાબર. કીટોન સંયોજનો માટેના જે કીટોલ સંયોજનો છે એ
કીટોન સંયોજનોના જે કીટોન સંયોજનો છે એ પણ આ રીતે શું કરે છે, પાણીનો અણુ ગુમાવી આલ્ફા બીટા અસંતૃપ્ત કાર્બોનિક સંયોજન બનાવે છે. એના માટે પણ આલ્ડોલ સંઘનન નિપજ કહેવાય છે. કારણ કે આલ્ડીહાઇડ સંયોજનો સાથે કીટોન સંયોજનો સામ્યતા હોવાને કારણે કીટોન સંયોજનો માટે પણ સામાન્ય નામ આલ્ડોલ સંઘનન જ વપરાય છે. બરાબર, એમના માટે પણ આલ્ડોલ સંઘનન જ વપરાય છે. આ ધ્યાન આપજો. તો આ કઈ પ્રક્રિયાથી? આલ્ડોલ પ્રક્રિયા, આલ્ડોલ સંઘનન. જે અણુમાં આલ્ફા હાઇડ્રોજન ન હોય તે આ પ્રક્રિયા તેવા સંયોજનો આ પ્રક્રિયા આપતા નથી. જેવા કે ફોર્માલ્ડિહાઇડ, બરાબર, બેન્ઝાલ્ડિહાઇડ, પછી ક્લોરલમાં CCl3CHO ક્લોરલ, પછી બેન્ઝોફિનોન, કીટોનની અંદર બેન્ઝોફિનોન. આ એવા અણુ છે કે એના આલ્ફા કાર્બન પર હાઇડ્રોજન નથી, એટલે આ સંયોજનો આલ્ડોલ સંઘનન પ્રક્રિયા આપતા નથી. ફોર્માલ્ડિહાઇડ, બેન્ઝાલ્ડિહાઇડ, ક્લોરલ અને બેન્ઝોફિનોન. બરાબર. હવે એની બીજી અગત્યની મોસ્ટ આંબીરૂપની પ્રક્રિયા તો કે એ છે ક્રોસ આલ્ડોલ સંઘનન. કઈ છે? ક્રોસ આલ્ડોલ સંઘનન. આલ્ફા હાઇડ્રોજનને કારણે થતી પ્રક્રિયામાં બે પ્રક્રિયા છે, એક આલ્ડોલ સંઘનન અને બીજી ક્રોસ આલ્ડોલ. તમે બીજી નંબરની જોઈએ છે એ મારી મોસ્ટ ફેવરેટ પ્રક્રિયા છે, ક્રોસ આલ્ડોલ સંઘનન. બરાબર. જોઈએ તો એના વિશે સમજીએ. હવે ઉપર આલ્ડોલ સંઘનનમાં શું વાત કરી હતી કે ભાઈ આલ્ડીહાઇડ કીટોનના બે સમાન અણુ લઈએ તો એમની વચ્ચે પ્રક્રિયા થઈને આલ્ડોલ કીટોન મળે, અને એ પાણીનો અણુ ગુમાવી અને આલ્ડોલ સંઘનન નિપજ આપે છે. એટલે એમાં આલ્ડીહાઇડ કે કીટોનના કેવા અણુ લઈએ છીએ? સમાન અણુ. હવે અહીંયા ધ્યાન આપજો કે જ્યારે બે જુદા જુદા આલ્ડીહાઇડ સંયોજનો હોય, એ આલ્ડીહાઇડ સંયોજનો કેવા? બે જુદા જુદા આલ્ડીહાઇડ સંયોજનો અને બે જુદા જુદા આલ્ડીહાઇડ હોય, અથવા શું હોય? એક આલ્ડીહાઇડ પ્લસ એક કીટોન હોય, અથવા તો શું હોય કે બે અલગ અલગ કીટોન હોય, બે જુદા જુદા કીટોન હોય. ત્રણ શક્યતા છે, બરાબર ધ્યાન આપજો. એક શક્યતામાં કે બે જુદા જુદા આલ્ડીહાઇડ સંયોજનો. બીજી શક્યતા કે બે અણુમાં એક આલ્ડીહાઇડ અને એક કીટોન હોય, અને ત્રીજી શક્યતા કે બે જુદા જુદા કીટોન હોય. એ કીટોન સંયોજનો વચ્ચે કઈ પ્રક્રિયા? આલ્ડોલ સંઘનન થાય. એમની વચ્ચે આલ્ડોલ સંઘનન પ્રક્રિયા થાય તો તેને જુદા જુદા અણુ હોય છે ને એમની વચ્ચે ક્રોસ રીતે પ્રક્રિયા થાય, ઉલટ સુલટ રીતે, એટલે એને ક્રોસ આલ્ડોલ શું કહેવાય છે? એને ક્રોસ આલ્ડોલ સંઘનન કહે છે. ક્રોસ આલ્ડોલ સંઘનન કહે છે. જો બંને અણુમાં આલ્ફા હાઇડ્રોજન પરમાણુ હાજર હોય તો, બરાબર. હવે ખાસ કે જો બંને અણુમાં, એક નહીં બંને અણુમાં આલ્ફા હાઇડ્રોજન પરમાણુ હાજર હોય તો એની 4 નિપજનું મિશ્રણ મળે છે. કેટલી? 4 નિપજનું
મિશ્રણ મળે છે. કેટલી નિપજનું? 4 નિપજો છે એનું મિશ્રણ મળે છે. આપ શરત છે બંને અણુમાં, ખાસ બે જુદા જુદા અણુ હોય એના અંદર આલ્ફા હાઇડ્રોજન બંનેમાં હોય તો 4 નિપજનું મિશ્રણ મળે છે. જે ઇથેનોલ અને પ્રોપેનોલ મિશ્રણની આલ્ડોલ પ્રક્રિયા વડે નીચે સમજાવેલ છે. કોના? ઇથેનોલ અને પ્રોપેનોલ. એની એ મિશ્રણ છે, એ મિશ્રણની આલ્ડોલ પ્રક્રિયા વડે, આ મિશ્રણની આલ્ડોલ પ્રક્રિયા વડે નીચે સમજાવેલું છે. જોઈએ તો એની સમજૂતીમાં હવે પ્રક્રિયા બરાબર ધ્યાન આપજો મિત્રો, કારણ કે હું વારંવાર કહું છું પ્રક્રિયા જેટલું ધ્યાન આપશો એટલું ઇઝી પડશે, નહીતર પ્રોબ્લેમ. બરાબર. તો CH3CHO એટલે કે ઇથેનોલ પ્લસ બીજો તો કે CH3CH2CHO પ્રોપેનોલ. આ બે વચ્ચે પ્રક્રિયા થાય કોની હાજરીમાં? તો કે મંદ પ્રબળ બેઝ NaOH. પહેલાં એની હાજરીમાં થશે એટલે પેલું આલ્ડોલ કે કીટોલ બને, પછી એને ગરમ કરી દઈએ ડાયરેક્ટ સીધું અહીંયા ધ્યાન આપજો. બીજું એને ગરમ કરી એટલે પાણીનો અણુ ગુમાવશે, એટલે પછી સીધી શું બનશે? આલ્ડોલ સંઘનન નિપજ મળે. પહેલા સ્ટેપમાં આલ્ડોલ કે કીટોલ મળે, ગરમ કરીએ બીજા સ્ટેપમાં એટલે પાણીનો અણુ દૂર થઈને ડાયરેક્ટ જે આલ્ડોલ સંઘનન નિપજ મળે છે એ અહીંયા લખવાની છે. હવે એ કેવી રીતે મળે છે એ સમજવાનું છે. તો પહેલાં શું કરીશું? બે ઇથેનોલ અણુ જોડાય, બે ઇથેનોલ અણુ જોડાય તો એની વચ્ચેની પ્રક્રિયાથી એક નિપજ મળશે. તો બે ઇથેનોલ અણુ જોડાઈ અને એની નિપજ કઈ મળે? તો એ અહીંયા લખું છું. બધી નિપજો અહીંયા સળંગ લખીશ સાઈડમાં. એક ઇથેનોલ સાથે CH3CH બરાબર O, આની સાથે બીજા ઇથેનોલનો આલ્ફા હાઇડ્રોજન જોડાયેલો OH, અને બીજો ઇથેનોલ અહીંયા CH2CHO આ રૂપે જોડાશે. હવે આ અણુ જે બન્યો ઇથેનોલ જોડાયો છે, એક ઇથેનોલનો આલ્ફા કાર્બનનો હાઇડ્રોજન કાર્બોનિલ ઓક્સિજન સાથે જોડાયેલો, ત્યાં OH થઈ ગયો. ત્યાં OH અને આનો H એ પાણીના અણુ તરીકે દૂર થશે તો એ નિપજ રૂપે કઈ હશે? ધ્યાન આપજો. CH ડબલ બોન્ડ CHCHO આ પહેલી નિપજ બની. વત્તા હવે કેવી રીતે? તો કે પ્રોપેનોલ વચ્ચે પ્રક્રિયા થાય. કોની વચ્ચે? પ્રોપેનોલ. તો પહેલા અણુનો પ્રોપેનોલ છે એ આ રીતે CH3CH2CHO, એની સાથે બીજા અણુનો આલ્ફા કાર્બનનો હાઇડ્રોજન જોડાય, બરાબર. તો CHO, હવે એનો આલ્ફા એટલે અહીંયા CH, એનો હાઇડ્રોજન અહીંયા જોડી ગયો, પણ એની સાથેનો જે CH3 છે એ નીચે લખું છું, એટલે આ રીતે થશે. આ પહેલો અણુ છે, આ બીજા અણુનો આલ્ફા કાર્બનનો એક હાઇડ્રોજન અહીંયા જોડાય એટલે એનો OH થઈ ગયો, અને એ આલ્ફા કાર્બન અહીંયા જોડાઈ જશે, બરાબર. હવે એ પાણીનો અણુ ગુમાવશે એટલે આ એક H અને આ OH પાણીનો અણુ તરીકે દૂર થાય, એટલે બીજી નિપજ રૂપે શું થશે? ધ્યાન આપજો. CH3CH2CH ડબલ બોન્ડ CH, બરાબર. અહીંયા H નહીં આવે, સોરી, CH3CHO, કે તેથી H જતો રહે ને એટલે
અને ડબલ બોન્ડ છે, આ બીજી નિપજ મળી, આ પહેલી નિપજ, આ બીજી નિપજ, સમજો બરાબર. તો પહેલાં બે નિપજો મળે છે એને શું કહેવાય? સ્વયં આલ્ડોલ. આ બંનેને શું કહીશું આપણે? સ્વયં આલ્ડોલ. આલ્ડોલ ખાસ ધ્યાન આપજો, સ્વયં આલ્ડોલ, કેમ કે બે સરખાણું જોડાય ને એટલે સાદી આલ્ડોલ કે સ્વયં આલ્ડોલ નિપજો થઈ. હવે બે જુદા જુદા, તો કે ઇથેનોલ સાથે પ્રોપેનોલ જોડાય. તો ઇથેનોલ સાથે પ્રોપેનોલ જોડાશે તો પેલો ઇથેનોલ અણુના રીતે લખાશે CH3C. ડબલ બોન્ડ O છે, CH3CHO છે ને, અહીંયા O છે, એની સાથે બીજા અણુનો આલ્ફા કાર્બનનો H જોડાશે તો પ્રોપેનોલ આ રીતે લખાશે CH3CH3CHO. તો આ બીજા અણુનો આલ્ફા કાર્બન H અહીંયા જોડાઈ ગયો એટલે અહીંયા OH થઈ ગયો અને અહીંયા બોન્ડ બનશે. હવે આ OH અને H પાણીના અણુ તરીકે દૂર થાય તો ત્રીજી નિપજ જે બનશે, ત્રીજી, એ આ રીતે થશે CH3CH ડબલ બોન્ડ H જતો રહેશે એટલે અહીંયા CH3CHO, આ ત્રીજી નિપજ, બરાબર. પ્લસ હવે ચોથી નિપજમાં શું થાય કે પ્રોપેનોલ સાથે ઇથેનોલ જોડાય. પ્રોપેનોલ સાથે ઇથેનોલ એક્ઝામમાં લખવાનું નથી પણ આના પરથી તમને ખ્યાલ આવશે કે આ રીતે લખાશે. પ્રોપેનોલ પહેલાં લખીએ, પહેલાં શું લખીએ? પ્રોપેનોલ એટલે CH3CH2CH અહીંયા O. હવે એની સાથે ઇથેનોલ જોડાશે એટલે CH3 છે, એમાંથી એક H અહીંયા આવી ગયો એટલે CH2 થઈ જશે, CHO એ બોન્ડથી જોડાઈ જશે. હવે આનો OH અને H પાણીના અણુ તરીકે દૂર થાય તો એને આ રીતે લખીશું CH3CH2CH ડબલ બોન્ડ CHCHO, આ ચોથી નિપજ, બરાબર. તો આ બે નિપજો મળે છે એને બે જુદા જુદા અણુ જોડાય છે એટલે એને ક્રોસ આલ્ડોલ નિપજ કહેવાય છે. કેવી? ક્રોસ આલ્ડોલ નિપજ કહેવાય છે. આ ધ્યાન આપજો. સરખાણું જોડાતો તો સ્વયં આલ્ડોલ, જુદા જુદા જોડાતો તેને ક્રોસ આલ્ડોલ. પહેલી નિપજનું IUPAC નામ બ્યુટ-2-ઇનાલ, 1 2 3 4 બ્યુટ-2-ઇનાલ. ચલો બીજી નિપજનું નામ 2-મિથાઇલ પ્રોપ-2-ઇનાલ, પેન્ટ-2-ઇનાલ, 2-મિથાઇલ 1 2 3 4 5 પેન્ટ-2-ઇનાલ. ધ્યાન આપજો. ત્રીજી નિપજનું નામ તો કે 2-મિથાઇલ 1 2 3 4 બ્યુટ-2-ઇનાલ, બરાબર. પછી ચોથી નિપજનું નામ 1 2 3 4 5 પેન્ટ-2-ઇનાલ. આ રીતે 4 નામ થશે, બરાબર. હવે જો ક્રોસ આલ્ડોલ પ્રક્રિયામાં કીટોન સંયોજનને એક ઘટક તરીકે ઉપયોગમાં લઈ શકાય છે. જો કીટોન તરીકે લઈએ, એક સંયોજન કેવું લઈએ? કીટોન લઈએ અને એના આલ્ફા કાર્બન પર હાઇડ્રોજન ન હોય તો પણ તો એક જ નિપજ મળે છે. આવી જુદી જુદી 4 નિપજ મળતી નથી. કીટોન હોય કે પછી આલ્ફા કીટોન કે અથવા એવો અણુ હોય કે આલ્ફા કાર્બન પર હાઇડ્રોજન ન હોય, એક અણુમાં કોઈ એવો અણુ હોય, કોઈ એક અણુ હોય, એક અણુના આલ્ફા કાર્બન પર હાઇડ્રોજન ન હોય, આલ્ફા કાર્બન પર હાઇડ્રોજન ન હોય તો એક જ નિપજ મળે છે.
તો જસ્ટ એની પ્રક્રિયા રૂપે હું તમને બતાવી દઉં. તો બેન્ઝાલ્ડિહાઇડ લઈએ. આ બેન્ઝાલ્ડિહાઇડ C≡OH. આ આલ્ફા કાર્બન થશે, એના પર હાઇડ્રોજન ના હોય, કેમ કે હાઇડ્રોજન વિસ્થાપિત થઈને ત્યાં CH જોડાયો છે એટલે. પ્લસ બીજો અણુ એસિટોફિનોન. શું લઈએ છીએ? એસિટોફિનોન. એનું આ રીતે લખું છું, CH3 છે ને HCH2 પછી CO બેન્ઝીન. આ રીતે લખું છું. આ ભેગું કરી દઈએ એટલે CH3 થાય ને, CH3CO બેન્ઝીન એટલે એસિટોફિનોન કહેવાય. ધ્યાન આપજો ભાઈ. હવે એ પ્રક્રિયા બેઝની હાજરીમાં કરવામાં આવે એટલે બેઝની હાજરી એટલે OH- ગરમ કરીએ એટલે ડેલ્ટા તાપમાન યાદ આવે તો લખવાનું, નહીં તો ડેલ્ટા લખો ચાલશે. તો આ રીતે એની વચ્ચે પ્રક્રિયા થઈને પાણીનો અણુ ગુમાવશે એટલે -H2O. તો કઈ રીતે? આ H અહીંયા જશે એટલે એનો OH બનશે, એ OH અને બીજો હજુ એક H. એટલે આના પરથી ડાયરેક્ટ લખવું હોય તો આના કેટલા? 2 H અને આનું એક O. પાણીના અણુ તરીકે દૂર થઈ નીપજ આ રીતની બનશે, બેન્ઝીન. પછી અહીંયા CH ડબલ બોન્ડ CH CO બેન્ઝીન. તો આનું નામ શું થશે? તો કે પહેલો ત્રીજો એટલે 1,3-ડાયફિનાઇલ. 1,3-ડાયફિનાઇલ પ્રોપ 2-in-1 ઓન બેન્ઝાલ એસિટોફિનોન કહેવાય. બેન્ઝાલ એસિટોફિનોન આવ્યું PSC ફરીથી. આ પહેલો, આ ત્રીજો એટલે 1,3-ડાયફિનાઇલ પ્રોપ 2-in-1 ઓન. બરાબર. તો આ રીતની કઈ પ્રક્રિયા થઈ? ક્રોસ આલ્ડોલ. 3 માર્ક્સની અંદર ખાસ અગત્યની, 4 માર્ક્સમાં પણ પૂછી શકે છે. બરાબર. આ નથી લખવાની તમારે, આ તો તમને સમજાવવા માટે મેં લખી છે. ડાયરેક્ટ 4 નિપજો લખવાની છે નામ સાથે. બધામાં ઓર્ગેનિકમાં દરેકમાં પ્રક્રિયક નિપજના નામ અવશ્ય રીતે લખેલા હોવા જોઈએ. તો 1-2 વાર જોશો એટલે ચોક્કસ રીતે આવડી જશે. બરાબર. જય સ્વામિનારાયણ.